હે આજે પ્રથમ પહેલા રે ગણપતિ દાદાને સમરો
કરો મારી માં સકરી સવારે તમને વિનાવો રે આજે કોના કેહું ગયા કડનો રાહ જવી રે હે સુરે હોય મારા નામ કોના કેહું ગયા કડનો રાહ જવી રે આજે કોના કેહું જોધાનાનો રાહ જવી રે હે વજસિંહ હોય મારા નામ કોના કેહું જોધાનાનો રાહ જવી રે આજે કેરે રે કોતારી અંગ મેં તો જામા પહેર્યા રે હે હાથમાં શિરોહી તલવાર કેરે રે કોતારી અંગ મેં તો જામા પહેર્યા રે કુટુંબો સવાલાખના સોનાના મુગટ એ તો રાધનને શોભે હે આજે પરદાન વિનાની સભા મારી સુની લાગે રે લખતા પૂરા કહા પરમોય રાજન પરદાન વાયક લખતા રે લખિયા હમારો વાર રે હરજી ભગતને વાયક લખિયા રે આજે રાજન પરદાન વાયક લખતા રે લખતા પાટના વાયક હરજી ભગતને વાયક લખતા રે हाल ने हाल मारवाड़ देश ની અંદર હરજી ભગતના ઘરે પહોંચતા કરો અને કહેજો કે જોધાનાના રાજા વજયસિંહના મેલે પાઠ પૂરવા માટે વહેલેથી પધારે. આ તો ભલે. નહીં
ભાઈ અહીંયા હરજી ભગતનું ઘર ક્યાં છે તમે મને બતાવશો? અરે ભાઈ હરજી વગર હું પોતે જ છું. હા તો આ લો વાયક અને જોધાના રાજા વજયસિંહને મોકલ્યા છે તે તમે વેલડા બતાવજો. હા તો ભલે. અરે જોધાના ઘરથી વજયસિંહના મળે પાટપુરા જવાનું છે તે માટે લાવ હું મારા પ્રભુને એકવાર મળતો જાઉં. હે આજે હરજી બોલાવે રમદેવ આવજો રે. આજે હરજી બોલાવે રમદેવ આવ્યા રે. હે આવજો મારો વરદે. હરજી બોલાવે રમદેવ આવજો રે. આવ્યા મારો વરદે. હરજી બોલાવે રમદેવ આવ્યા રે. કહો મારા સુરે પડ્યા ગો. હરજી બોલાવે રમદેવ આવ્યા રે. હરે ભગત હરજી મને શા માટે યાદ કર્યો? હરે પ્રભુ જોધાના ઘરથી વજયસિંહના મળે પાટપુરા જવાનું છે તે માટે મેં તમને યાદ કર્યા છે. હરે ભગત હરજી જોધાના જવાનું માની વાળો તો બહુ સારું છે. હરે પ્રભુ વાત આવી છે તે માટે મારે જવું જ પડશે. હરે હજી ભગત હજી તમને કહું છું જોધાના જવાનું માની વાળો તો તમારા માટે બહુ સારું છે. હરે પ્રભુ મારે તો જવું જ પડશે. હરિહરજી ભગત જોધાનાનો વજયસિંહ રાજા અહંકારી અને અભિમાની છે એ તમારું અપમાન કરશે જેથી કરીને તમે જોધાના જવાનું માટી વાળો. અરે જેના માથે ન ખંડણીનો હાથ હોય તો પછી ડરવાની શી વાત? હા તો ભલે હરજી ભગત જ્યાં કોઈ તમને ભીડ પડે તો મને યાદ કરજો હું તમારી વારે જરૂર આવીશ. હા તો ભલે બાબુ. એવા જ મારો વરદે સતી રે હરજી ચાડી આડી. ચાલી જોધાના રે